આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના ગોંડલના ભાજપના આગેવાનોને લઈને વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા ઉપર આપનાર પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરાની પોલીસે ધરપકડ કરી હતી। બન્ની ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ ખુલ્યું હતું। ત્યારબાદ પિયુષ રાદડિયાને પણ પોલીસે અટકાયત કરવાનો પ્રયાસ કર્યા ત્યારે પિયુષ રાદડિયાની એકાએક તબિયત છે તે લથડી હતી। ત્યારે આજે સામેથી જ પાટીદાર સમાજના નેતા જિગીસા પટેલ સાથે પિયુષ રાદડિયા જે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે પોલીસ સ્ટેશને પહોંચ્યા, પરંતુ હાલ તેમની તબિયત નાજુક હોવાથી તેમને જવા દેવામાં આવ્યા। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બન્ની ગજેરા નામના શખ્સ જે સોશિયલ મીડિયા ઉપર ગોંડલના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને સોશિયલ મીડિયા ઉપર અવારનવાર નિવેદન આપતા વિડીયો બનાવતા હોય છે અને બન્ની ગજેરાએ થોડાક દિવસ પહેલાં એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલારિયાને લઈને પણ વિવાદિત નિવેદન આપતો વિડીયો બનાવ્યો હતો। આ ઘટના બાદ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બન્ની ગજેરાની નૈનીતાલથી ધરપકડ કરવામાં આવી હતી। બન્ની ગજેરાની પૂછપરછમાં જેતપુરના પિયુષ રાદડિયાનું નામ પણ ખુલ્યું હતું। પિયુષ રાદડિયાનું નામ ખુલતાની સાથે તેમની સામે પણ ગુનો નોંધાયો હતો ને પિયુષ રાદડિયાને પોલીસ પકડવા ગયા દરમિયાન એકાએક તેમની તબિયત લથડી હતી અને આ ઘટનાના સંદર્ભમાં તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતર પણ જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમની સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા અને આ ઘટનામાં હવે પાટીદાર સમાજના યુવા નેતા જિગીસા પટેલની એન્ટ્રી થઈ છે। તેઓ પણ મેદાને આવ્યા છે। આજે પિયુષ રાદડિયાને જે જેતપુર પોલીસ સ્ટેશન છે, સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાં સામેથી જ હાજર થવા માટે પિયુષ રાદડિયા જિગીસા પટેલ સાથે પહોંચ્યા હતા। તે દરમિયાન હાલ તેમની તબિયત નાજુક હોવાથી તેમની કોઈ અટકાયત કે ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં નથી આવી। આ મામલાના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયાએ પણ નિવેદન આપ્યું હતું અને પિયુષ રાદડિયા તેમના સમયે દર્શનમાં હતા એટલે તેમને ખોટી રીતે પોલીસે ટાર્ગેટ કરીને કોઈના ઇશારે ફરિયાદ નોંધી હોય તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવ્યા હતા। ત્યારે આ મામલે પાટીદાર સમાજના યુવા નેતા જિગીસા પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવેલા હતા, તો શા કારણસર લઈને આવ્યા હતા અને અત્યારે જે તાલુકા પોલીસ સ્ટેશન આપને શું જવાબ મળ્યો? પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, જે એની પર 3rd ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે, એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી। ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બન્ની ગજેરા ઉપર જે હતો, ખંડણીનો કેસ, એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે। અને જેતપુર પોલીસ સ્ટેશનેથી પિયુષભાઈ રાદડિયાને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ, તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ। એટલે પિયુષભાઈએ જ્યારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો, પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે। એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને 8 વાગે બોલાવ્યા હતા, પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા। પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે, તમે નિવેદન આપવા માટે તૈયાર નથી। પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમને મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે, પણ પોલીસને વસ્તુ દેખાતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ કોકના ઇશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। તમે પણ ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે દિનેશ પાત્ર હતા, ત્યારે તમારી સાથે હતા, તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે, શું કહેશો? હા, દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા। પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી શકે? દિનેશભાઈ એક વકીલ છે, વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા, એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા। શું કામ? ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જ્યારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું। તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે। કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીજર હોય એ કાયદાની રૂહમાં રહીને થાય
કાયદાકીય પ્રોસીજર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી, પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કહેવાય ને કોઈને ફોલો કરી રહી હોય, કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. પિયુષભાઈ રાદડિયા અત્યારે અહીંયા રજૂ થવા માંગે છે અને આ લોકો રજૂ નથી કરતા એવી વાત છે, તો એને લેખિત આપે આપ્યું છે કે અમે રજૂ થવા માંગીએ છીએ? હા, અમે એને લેખિત આપી દીધું છે, એક અરજી કરી દીધી છે કે પિયુષભાઈ રાદડિયા અહીંયા જામીન પ્રોસેસ માટે અહીંયા આવ્યા છે, પણ પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી. એટલે પોલીસ તંત્રનું કેવું એમ છે કે તમે સાજા થઈ જાઓ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો. તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને 15,000ના જામીન મંજૂર થયા છે. એના પણ કોઈ કારણોસર એને 15,000 ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે. જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડિયાને જામીન શું કામ ના મળે? અને પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે? મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કહેવું છે કે તમે જિલ્લાના એસપીને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે, શું કામ કોના ઈશારે આવી રીતે કામ કરી શકે? પોલીસની જે ફરજ છે એ શું કામ નથી નિભાવતી? શું કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે? આજે તમે એની હાલત જોઈ હશે, પોલીસે જો આ પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત. એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જ્યારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોઓપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડ્યું, પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી ધરાઈ રહી છે. અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું, અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી, કારણ કે કંઈ પણ એને કાયદાની બહાર જઈને કંઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે, એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ. એનું રીઝન છે કે અમે જ્યારે રાજકોટથી નીકળ્યા એના પછી જ્યારે હું પિયુષભાઈની ગાડીમાં હતી અને 2 પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનેથી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. જ્યારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે. અમે એ ધરપકડ થોડી કરી છે, અમે હાજર થવા માટે આવ્યા છીએ, તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું, આપણે સિવિલમાં જવાનું છે. અરે અમે હોસ્પિટલેથી આવીએ છીએ, અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ, તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે? હું એમની સાથે ઝઘડીને પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટેથી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે, મીડિયાની સામે આવે નહીં. અમે ઝઘડીને આ ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે. પરંતુ અંદર જઈને ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં થાય કારણ કે તમારી હાલત એવી નથી કે તમે નિવેદન આપી શકો, પરંતુ આપના માધ્યમથી પિયુષભાઈએ નિવેદન આપ્યું છે અને આખી ગુજરાતની જનતા જાણે છે. પિયુષભાઈને હાજર લેવામાં નથી આવ્યા એના માટે પોલીસ સ્ટેશને કોઈ લેખિત આપ્યું છે? હા, લેખિત આપી દીધું છે. ખરેખર તો હાજર થવા આવ્યા તો એવું નથી લાગતું કે એમને અહીંયા એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે ને માની લો એમ કે મારી તબિયત સારી નથી તો અહીંયાથી પોલીસ સ્ટેશનથી પોલીસ જાપ્તા સાથે એને ખરેખર તો સિવિલમાં લઈ જવા જોઈએ. મેં એ જ કીધું હતું કે પહેલા પોલીસ સ્ટેશને લઈ લો, પછી પોલીસ સ્ટેશનેથી તમને એમ લાગે કે એ લોકો નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો. પણ ના, એમનું કહેવાનું એમ હતું પહેલા તમે સિવિલ લઈ લો. શું કામ? કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયાની સામે પિયુષભાઈને હાજર ન થવા દેવા માટેના એક કારસ્તાન પણ હતું, પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી. તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની, તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે. જો એવું હોય કંઈ એને સિવિલ હોસ્પિટલે લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કહેવું છે કે ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ્યા કરશો? અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું. જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી, રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે, ત્યાં પણ કોર્ટ છે. હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું, સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું, પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના. દિનેશ પાત્ર અને પિયુષભાઈ રાદડિયા જે પોલીસ ઉપર આક્ષેપ કરે છે કેમિકલ યુક્ત પાણી પીવડાવ્યું છે, તેને ફરિયાદ પણ નોંધવામાં આવી છે, બંને એ ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં શું છે? એ પિયુષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ, પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા. શું કામ? કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે. થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય, એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું. એટલે મારું કહેવાનું એટલું જ છે કે
કાયદાની રૂએ તમે કોઈ કાર્યવાહી નથી કરી, કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે. તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્રને પણ કાયદો લાગુ પડે છે. એટલે માપમાં રહીને કામ કરજો, કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગૃહ લેવલે ક્યાંય રજૂઆત કરી આ બાબતે? અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટરને મળવા ગયા હતા, હર્ષભાઈ સંઘવીને મળવા ગયા હતા, અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું. પરંતુ તરત ને તરત જયારે એના 5 વાગે જામીન થયા, અલ્પેશભાઈ હર્ષભાઈને મળવા ગયા અને પછી એના 5 વાગે જામીન થયા, અને તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે, પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું. એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી, એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા, જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે. આપણે સાંભળ્યા હતા જિગીસા પટેલ, તેમનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજે જેતપુર ખાતે જે પોલીસ સમક્ષ સામેથી હાજર થવા માટે પિયુષ રાદડિયા પહોંચ્યા હતા, જો કે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસે તેમની કોઈ ધરપકડ ના કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. અને હવે આ મામલો દિવસે ને દિવસે પેચીદો બનતો દેખાઈ રહ્યો છે. ગોંડલ પોલીસની કામગીરી સામે પણ અવારનવાર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલામાં આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે